મરચું જ રહેવાનું, ભલે ને સાકરનું પાણી પાવ. મરચાં તીખા જ થાય અને લીમડો કડવો જ થાય અને શીંગડીઓ વચનાગ ઝેર જ થાય. કારણ એનું બીજ જ ભૂંડું છે. હવે એની સામે એનું બીજું દ્રષ્ટાંત, શેરડી વાવો અને એ શેરડીને લીમડાના પાનનું ખાતર નાખો અને કડવું પાણી સિંચ્યા કરો તો એ શેરડીનો રસ એ મીઠો જ થાય. એટલે કે શેરડી જેવા હોય એ દૈવી અને શીંગડિયા વચનાગ જેવા હોય એ આસુરી. એ આસુરી જીવ ભગવાનથી વિમુખ જ થાય છે. સુખ સ્વામી કહે છે, મહારાજ દૈવી ને આસુરી જાણવામાં કેમ આવે? તો શ્રીજી મહારાજ કહે છે કે જે દૈવી જીવ હોય એને કામ, ક્રોધ, લોભ એવા ભૂંડા દેશકાળના યોગી કરીને ક્યાંક એની અસર થાય, પણ જ્યારે સારો દેશકાળ થાય ત્યારે કામ, ક્રોધાદિક સ્વભાવનો નાશ થઈ જાય. જેમ કે બાહ્ય ગમે તેમ હોય પણ સત્સંગમાં આવે પછી સ્વભાવ છૂટી જાય તો સમજવું કે આ દૈવી હતો. સત્સંગમાં આવ્યા છતાં જેનો સ્વભાવ છૂટે નહીં, કઠણ વચન કહ્યું હોય તો જીવે છે ત્યાં સુધી ભૂલે નહીં, અને આવો આસુરી જીવ સૌથી સરસ હરિભગત જણાય. કેવી ખૂબી છે! શ્રીજી મહારાજે કોઈ વાત બાકી નથી રાખી. આવો આસુરી હોય ને એ બધા હરિભક્તો કરતા આમ સારો વર્તાવ કરી બતાવે. પણ એ કેવું? જેમ ભાલ દેશમાં, મહારાજને ભૌગોલિક બાબતે બહુ ખ્યાલમાં છે, તરત જ રજૂ કરી. ભગવાન તો સર્વાંતર્યામી છે. ભાલ દેશમાં પેલા સમુદ્ર હતો, અત્યારે જ્યાં ભાલની ધરતી છે ત્યાં પેલા દરિયો હતો. હવે ધીમે 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 દરિયો પુરાતો ગયો, એના ઉપર જમીનના થર બાજતા ગયા, એટલે કાંપ ભેગો થતો ગયો, એટલે પૃથ્વી બની ગઈ. હવે જ્યાં સુધી એ કાંપ હોય ત્યાં સુધી તમે ખોદો તો પાણી મીઠું આવે, અને જો એથી ઊંડા ઉતરો તો ખારું ઝેર પાણી નીકળે. એવો આસુરી જીવ હરિભક્ત થયો હોય ને એ ગમતું રાખ્યા કરો ત્યાં સુધી ચાલે, પણ જો ગમતું છોડો તો મોરે સેવા કરી હોય એનાથી લાખ ગણો દ્રોહ કરે છતાં એને સંતોષ ના થાય. પછી મુક્તાનંદ સ્વામી પૂછે, મહારાજ આસુરી જીવ હરિભક્ત થયો હોય એનું ગમતું રાખીએ ત્યાં સુધી સત્સંગી રહે, પણ એ ગમતું રાખ્યું એ દરમિયાન એ ઉકલી જાય, એનો દેહ પડી જાય તો? શ્રીજી મહારાજ કહે છે સારું હોય એવામાં જ એનું શરીર પડે તો પછી ધીમે ધીમે દૈવી થાય, ભક્તિ કરીને ભગવાનના ધામમાં જાય. નરસિંહાનંદ સ્વામી કહે છે, મહારાજ આ ભક્તિ તો નવધા ભક્તિમાંથી ઉત્તમ કઈ? એટલે શ્રીજી મહારાજ કહે છે નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરીને ભગવાનમાં સ્નેહ થાય એ ભક્તિ શ્રેષ્ઠ છે. એટલે નવે નવ ભક્તિ ઉત્તમ છે, પણ તમને કઈ ગમે છે? શ્રવણ ગમે છે, કીર્તન ગમે છે, માળા ગમે છે, ધ્યાન ગમે, સેવા ગમે, જે ગમે, જેનાથી ભગવાનમાં સદભાવ, સ્નેહ, પ્રેમ વધે એ ભક્તિ તમારા માટે સારી. ગોપાળાનંદ સ્વામી કહે છે જેને બાલ્ય અવસ્થા હોય અને જેને યૌવન અવસ્થા હોય એને કેવા પુરુષનો સંગ રાખવો? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે વય કરીને વૃદ્ધ હોય, ભગવાનમાં જેને દ્રઢ પ્રીતિ હોય એનો જ સમાગમ રાખવાનો. નાજા જોગીયાએ પૂછ્યું, મહારાજ એક ક્રોધથી ભગવાનમાં જોડાય, એક ભયથી જોડાય અને એક સ્નેહથી જોડાય, એમાં કયો શ્રેષ્ઠ? શ્રીજી મહારાજ કહે છે સ્નેહથી જોડાય એ જ શ્રેષ્ઠ છે. શિવાનંદ સ્વામી કહે છે, મહારાજ ભગવાનનો ભક્ત હોય પણ સાર અસારનો વિવેક ન હોય એને કઈ રીતે વૈરાગ્ય થાય? એટલે શ્રીજી મહારાજ કહે છે જેને ભગવાનમાં હેત હોય એને આપોઆપ વૈરાગ્ય અને વિવેક બંને આવે છે. પછી શિવાનંદ સ્વામી પૂછે, મહારાજ બે પ્રકારના હરિભક્ત છે, એક બુદ્ધિમાન અને બીજો વિશ્વાસુ, એમાં કયો શ્રેષ્ઠ છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે વિશ્વાસુ એ શ્રેષ્ઠ છે. આત્માનંદ સ્વામી કહે છે, મહારાજ મનમાં એવો નિશ્ચય છે
કે ભગવાનના ગમતામાં રહેવું છે, તો આપણો વિશ્વાસ ભગવાનને અને સંતને કઈ રીતે આવે? શ્રીજી મહારાજ કહે છે, ગમે એવી તકલીફ હોય, કષ્ટ હોય, માંદા પડી ગયા હોય, ત્યારે કોઈ ચાકરી કરે ન કરે છતાંય કોઈનો અભાવ ન આવે તો ભગવાન અને સંતને એનો વિશ્વાસ આવે છે. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, ભક્તજનના મનમાં ભગવાનને ભગવાનનું મહાત્મ્ય હોય એ બીજાને કઈ રીતે ખબર પડે? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, જે નિષ્કપટ ભાવે કરીને સેવા કરતો હોય, માદા સંતની સેવા કરતો હોય, એમની ખાધે પીધે ખબર રાખે, મનગમતી વાલી વસ્તુ સંતને આપી પછી પોતાના કામમાં વાપરે, આવો જેનો સ્વભાવ હોય તો સમજવું કે એને ભગવાન અને સંતનું મહાત્મ્ય છે. હવે શ્રીજી મહારાજે સંતોને પૂછ્યું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર બરાબર તીવ્ર વર્તતા હોય છતાં દેહમાં આસક્તિ રહી જાય છે, એનું શું કારણ હશે? પછી સંતોએ આ ઉત્તર આપવા પ્રયાસ કર્યા, પણ શ્રીજી મહારાજે ઉત્તર માન્ય રાખ્યા નહીં. અને શ્રીજી મહારાજ કહે છે, સાંભળો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય જેને તીવ્ર વર્તે છે છતાં પણ ઈશ્વર મૂર્તિ સમર્થ એટલે કે ભગવાન જેવા સમર્થ એવા સંતો, એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની કંઈ હીણતા દેખાય, ખામી દેખાય, એ તો બીજા જીવ ઉપર દયા કરીને, જેમ કે બીજાનું સારું થાય એટલા માટે કંઈક પોતાના ધર્મ, જ્ઞાન હળવા રાખે છે. નહીં તો મોટા સંતો તો જીવને ક્ષણમાં જડભરત સુખદેવજી જેવા કરી મૂકે, પણ વ્યવહારિક દ્રષ્ટિએ વર્તે છે એ તો જીવ ઉપર દયાએ કરીને છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે એનો આ જ ઉત્તર છે. સ્વામિનારાયણ ભગવાન.